ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 7 છે તે સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 7 કણોનો તંત્ર અને ચાક ગતિ વિશે આપણે માહિતી મેળવી. ચાલો પહેલા બેઝિક ડિફરન્સ આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી કે ભાઈ પદાર્થની ગતિ છે તે કેવા પ્રકારની હોય, કયો પદાર્થ આપણે અહીંયા કન્સિડર કરીશું. બરાબર, ચાલો પહેલા જોઈએ આપણે દ્રઢ પદાર્થ. મિત્રો અહીંયા કન્સિડર કરીશું દ્રઢ પદાર્થ. પહેલા તો કોને કહેવાય? તો દ્રઢ પદાર્થ વિશે આપણે માહિતી મેળવી. તો મિત્રો દ્રઢ પદાર્થ કોને કહેવાશે કે જેમાં કણોના બનેલા તંત્રમાં કણોની બધી જ જોડીઓ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ના હોય તો તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. એનો મતલબ કે માનો કે આ પ્રકારનો કોઈ એક પદાર્થ છે, તો પદાર્થના કોઈ પણ આપણે બે કણો લઈએ તો આ દ્રઢ પદાર્થ ગમે તેવી ગતિ કરે અથવા તો ગમે તે કરે તો આ બંને કણો વચ્ચેનું સાપેક્ષ અંતર જે છે તે બદલાવવું જોઈએ નહીં. તો જો આવો કોઈ પદાર્થ છે કે જેના કણો વચ્ચેનું સાપેક્ષ અંતર ના બદલાય તો તેવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહી શકીએ. મિત્રો આ જે દ્રઢ પદાર્થ છે તે વાસ્તવિક પરિસ્થિતિ છે. બરાબર, જેમ કે ઘન પદાર્થ છે તો તેને પણ દ્રઢ પદાર્થ કહી શકીએ, પણ એમાં પણ એક શું આવે કે ભાઈ દ્રઢ પદાર્થ છે તેમાં કણો વચ્ચેનું અંતર બદલાવવું જોઈએ નહીં. પણ જે આપણે ઘન પદાર્થ લઈએ મિત્રો, માનો કે આ ઘન પદાર્થ તરીકે આને લઈએ અથવા તો લોખંડનો કોઈ બ્લોક લઈએ, તો આ લોખંડનો બ્લોક છે તો ઘણી વાર શું કરી શકીએ, આપણે એને દબાવી શકીએ છીએ. બરાબર, થોડો ઘણો તો એ દબાશે ને, તો થોડો ઘણો દબાઈ ગયો તો કણો વચ્ચેનું સાપેક્ષ અંતર છે તે બદલાઈ જશે. બરાબર, જેમ કે આ છે પેન છે, તો પેનને આપણે થોડું ઘણું વાંકું આને વાળી શકીએ ને. બરાબર, થોડું ઘણું તો બેન્ડ થશે ને, તો બેન્ડ થશે તો એનો મતલબ કે પદાર્થનું વચ્ચેનું એના કણો વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાઈ જશે, તો તે દ્રઢ પદાર્થ લઈ શકાય નહીં. એટલા માટે કહીએ છીએ ભાઈ દ્રઢ પદાર્થ છે તે આદર્શ પરિસ્થિતિ છે, ઘન પદાર્થ છે એ વાસ્તવિક પરિસ્થિતિ છે. બરાબર, તો આપણે દ્રઢ પદાર્થ તરીકે ભાઈ કોને લઈ શકીએ કે જેમાં કણો વચ્ચેનું અંતર બદલાય નહીં. બરાબર, પણ આ એવી આદર્શ પરિસ્થિતિ કહેવાય. બરાબર, એટલે આપણે કેમ કહીએ કે ભાઈ આપણે કન્સિડરેશન કરીએ કે ભાઈ ધારો કે, બરાબર, એ રીતે કન્સિડર કરો કે આ પદાર્થ છે કે જેમાં કણો વચ્ચેનું અંતર બદલાતું નથી, તો એ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ. ચાલો નેક્સ્ટ વાત કરીએ ભાઈ કેવા કેવા પ્રકારની ગતિ હોય છે. આપણે અત્યાર સુધી સ્થાનાંતરિત ગતિ તો જોયેલી જ છે. બરાબર, એક નવી ગતિ જોઈશું, ચાક ગતિ. પહેલા જોઈએ ભાઈ સ્થાનાંતરિત ગતિ. તો સ્થાનાંતરિત ગતિમાં આપણને આકૃતિમાં દેખાય છે કે ભાઈ એક ઢળતું સમતલ છે અને આ સમતલ ઉપર એક બ્લોક રાખેલો છે. બ્લોક છે તે એમ આજુબાજુ ગતિ ના કરતા નીચે તરફ સરકી રહ્યો છે. બરાબર, તો નીચે તરફ જ્યારે સરકે છે તો અહીંયા આપણે જોઈશું કે માનો કે બે બિંદુઓ લીધા, બે પોઈન્ટ લીધેલા છે, બે કણો લીધેલા છે આ પદાર્થના, P1 અને P2. તો આકૃતિ ઉપરથી જ આપણને દેખાઈ આવે છે કે જ્યારે પણ કોઈ પણ ક્ષણે, માનો કે અત્યારે આને છોડી દીધો છે તે નીચે તરફ જાય છે, તો જ્યારે છોડી દીધો તે પછીની કોઈ પણ ક્ષણો માટે P1 કણ અને P2 કણનો વેગ સરખો હશે અને તેને કાપેલું અંતર પણ કેવું હશે મિત્રો? સરખું હશે. બરાબર, માનો કે આ અહીંયા પહોંચી જાય છે, બરાબર, આ અહીંયા પહોંચી જશે તો આ P1 કણ અહીંયા આવી જશે, P2 કણ અહીંયા આવી જશે, આ રીતે. બરાબર, તો આ અંતર ને આ અંતર બંને કેવું હશે ભાઈ? સરખું હશે અને બંનેના વેગ પણ કેવા હશે? સરખા. મિત્રો યાદ રાખજો, હું જે સેન્ટેન્સ બોલેલો છું કે આમાં કોઈ પણ કણો વચ્ચેનું કોઈ પણ ક્ષણે, બરાબર, કણો વચ્ચેના અંતર સમાન હશે, કાપેલું, સોરી અહીંયા થોડીક મિસ્ટેક થાય છે. કોઈ પણ ક્ષણે એટલે કોઈ પણ સમયે જે કણો છે તેને જે સ્થાનાંતર કરેલું હશે તે સરખું હશે અને કણોના વેગ પણ કેવા હશે મિત્રો? સરખા હશે. બરાબર, એટલે કોઈ એક ક્ષણ માટે આપણે જોવાનું છે. બરાબર, હવે આનો મતલબ એવો નથી કે બધી જ ક્ષણો માટે આના વેગ ને સ્થાનાંતર સરખા હોય. બરાબર, માનો કે આપણે 0 સેકન્ડ આને મૂકીએ છીએ, આ 5 સેકન્ડમાં નીચે પહોંચી જાય છે. બરાબર, તો 5 સેકન્ડમાં બંને સ્થાનાંતર સરખું કરેલું હશે, બંનેનો વેગ પણ સમાન હશે, પણ આપણે એવું ના કહી શકીએ કે ભાઈ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 5 સેકન્ડ માટે વેગ સરખો છે એવું આપણે કહી શકીએ નહીં. 1 સેકન્ડ, પહેલી સેકન્ડે બંનેના વેગ સરખા છે, બંને કણના. બીજી સેકન્ડે સરખા છે, ત્રીજી સેકન્ડે સરખા છે, ચોથી સેકન્ડે સરખા છે. એ રીતે વાત કરવાની છે આપણે. બરાબર, માનો કે પહેલી સેકન્ડે વેગ જે હોય એના કરતા 5મી સેકન્ડે વેગ વધી જશે ને,
નીચે તરફ સરકે છે એટલે, બરાબર. તો એમ આપણે કોઈ પણ ક્ષણ માટે એના વેગ સરખા હશે એમ કહી શકીએ, પણ બધી જ ક્ષણો માટે તેનો વેગ સરખો હશે એમ આપણે કહી શકીએ નહીં, બરાબર. આઈ હોપ કે બધાને ખ્યાલ આવી ગયો હશે કે 1 સેકન્ડ થી લઈને 5 સેકન્ડ દરમિયાન જે વેગ હોય છે તે બધી જ સેકન્ડ વેગ હશે એવું જરૂરી નથી, પણ કોઈ એક સમયગાળા માટે એટલે કે 1 સેકન્ડ માટે આ બંને કણોએ કાપેલું અંતર અથવા તો એ સ્થાનાંતર સરખું હશે અને બંનેના વેગ પણ કેવા હશે? સરખા હશે. તો આ રીતે મિત્રો આપણે સ્થાનાંતરિત ગતિ છે તે અહીંયા દર્શાવી શકીએ છીએ. સ્થાનાંતરિત ગતિમાં શું હશે ભાઈ? કઈ નથી, એક બ્લોક છે જે નીચે તરફ સરકી રહ્યો છે ને કોઈ પણ ક્ષણ માટે તે પદાર્થના સ્થાનાંતર, તે કણના સ્થાનાંતર સમાન હશે અને બીજું શું સમાન હશે ભાઈ? વેગ સમાન હશે, બરાબર. આપણે લખી નાખીએ, કોઈ એક ક્ષણ માટે કણ P1 અને P2 ના સ્થાનાંતર તથા વેગ સમાન હોય છે, બરાબર. આ ખાલી આપણે સમજવા માટે આ થિયરી ચલાવીએ છીએ, બરાબર. પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ થિયરી પૂછાઈ શકે નહીં. ચાલો, તો સ્થાનાંતરિત ગતિ છે તે આપણે આ રીતે દર્શાવેલી છે. હવે આપણે વાત કરીએ મિત્રો ચાક ગતિ. ચાક ગતિની વાત કરીએ એ પહેલા એક રોલર જેવો એક બ્લોક છે, ગોળાકાર, બરાબર, વર્તુળાકાર બ્લોક છે કે જે આ સમતલ ઉપર શું થઈ રહ્યું છે ભાઈ? નીચે તરફ દળી રહ્યું છે, બરાબર, જઈ રહ્યું છે. તો માનો કે અહીંયા પોઈન્ટ લઈ લઈએ ભાઈ, P1, P2 અને P3, 3 પોઈન્ટ લીધા. ચાક ગતિની વાત આપણે પાછળથી કરીએ. હવે જો આ જે બ્લોક છે ને તે 2 પ્રકારની ગતિ કરે છે. 2 પ્રકારની કઈ કઈ ગતિ? એક તો સ્થાનાંતરિત ગતિ કરે જ છે, બીજી તો કે એની ધરી એટલે કે ભાઈ P1 પોઈન્ટ કે જે કેન્દ્ર તરીકે આપણે લીધેલું છે, તો P1 પોઈન્ટ ઉપર એની ધરીની આસપાસ પણ શું કરે છે ભાઈ? ભ્રમણ કરે છે. એનો મતલબ કે આ જે ગોળાકાર પદાર્થ છે તે સ્થાનાંતરિત ગતિ પણ કરે છે ને ચાક ગતિ પણ કરે છે. ચાક ગતિ કોને કહેવાય મિત્રો? કે જો કોઈ દ્રઢ પદાર્થના બધા જ કણો હોય, એટલે આ દ્રઢ પદાર્થ છે તો આના બધા જ કણો એ વર્તુળ ગતિ કરતા હોય. વર્તુળ ગતિ એટલે કોઈ કેન્દ્રને અનુલક્ષીને શું કરતા હોય? આગળ, જેમ કે કોઈ આપણે પૃથ્વી છે તો પૃથ્વી કેમ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે? આમ તો વર્તુળાકાર ગતિ તો નથી કરતો, પણ જે પરિભ્રમણ કરે છે તો એને આપણે ચાક ગતિ આપણે કહી શકીએ, બરાબર. વર્તુળ ગતિ કરતો હોય ને આ વર્તુળના કેન્દ્ર કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય. જો આનું કેન્દ્ર એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હશે, આ P1 કે જેને આપણે કેન્દ્ર પર જ લીધેલો છે પોઈન્ટ, બરાબર, તે નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય, તો આવી સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની આવી ગતિને શું કહેવાય ભાઈ? ચાક ગતિ. હવે નિશ્ચિત સુરેખા એટલે શું થાય? માનો કે આ પૈડું છે, બરાબર, પૈડું છે એ શું કરે છે ભાઈ? આગળ તરફ જાય છે. તો પૈડાના કોઈ પણ આપણે કણ લઈ લઈએ ભાઈ, તો એ દરેક કણ છે તે આ બિંદુને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. તો આ જે બિંદુ છે તેને આપણે સુરેખા કહી શકીએ, અક્ષ કહી શકીએ, બરાબર, નિશ્ચિત અક્ષ કહી શકીએ કે જેની આજુબાજુમાં શું થાય છે ભાઈ? ભ્રમણ થાય છે, બરાબર. તો ખબર પડી ચાક ગતિ કોને કહેવાય મિત્રો? ચાક ગતિમાં દ્રઢ પદાર્થના બધા જ કણો છે તે વર્તુળ ગતિ કરતા હોય ને આ વર્તુળના કેન્દ્ર કોઈ એક જ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો તે દ્રઢ પદાર્થની આ પ્રકારની ગતિને ચાક ગતિ કહેવાય, બરાબર. તો ચાક ગતિની આપણને ખબર પડી ગઈ, સ્થાનાંતરિત ગતિની ખબર પડી ગઈ. તો આ એક વર્તુળાકાર બ્લોક છે તે એ જે 2 પ્રકારની ગતિ એક સાથે કરે છે, સ્થાનાંતરિત ગતિ પણ કરે છે ને ચાક ગતિ પણ કરે છે, બરાબર. તો આનું આપણે આ રીતે લખવા જઈએ કે કોઈ એક ક્ષણ માટે કણ P1, P2 અને P3 ના સ્થાનાંતર સમાન છે, પણ વેગ છે તે સમાન નથી. મિત્રો અહીંયા વેગ સમાન નથી, યાદ રાખજો. વેગ છે તે સમાન નથી. જો અહીંયા જોઈએ તો આપણે P1 કણ છે તે વર્તુળના કેન્દ્ર પર છે,
તો એ સ્થાનાંતરિત ગતિ કરે છે, તો સ્થાનાંતરિત ગતિમાં એનું સ્થાનાંતર તો સમાન થાય છે, P1 P2 P3 નું સ્થાનાંતર તો સમાન થાય છે, પણ P1 નો વેગ આપણે જેમ કેન્દ્રથી જેમ ટોચ સુધી એટલે કે ભાઈ 12 સુધી ત્રિજ્યા સુધી જતા જશું એટલે કે ભાઈ 12 તરફ વધતા જશું તેમ પદાર્થનો વેગ છે તે વધતો જાય છે. બરાબર. એ કઈ રીતે ખબર પડે મિત્રો? આપણે આગળ જોયેલું v = ઓમેગા * r. બરાબર. જેમ r વધતો જશે તેમ વેગ વધતો જશે. r 0 હોય તો v 0 હોય. ઓમેગાની કિંમત આપણે અહીંયા કોન્સ્ટન્ટ ગણી લઈએ. તો જેમ r વધતો જશે તેમ v ના મૂલ્યમાં વધારો થતો જશે. બરાબર. એટલે જેમ આપણે કેન્દ્રથી દૂર જતા જઈશું તેમ પદાર્થનો કણનો વેગ શું થતો જશે? વધતો જશે. એટલે ભાઈ આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટ ઉપર જેમ આગળ વધતા જશું, જેમ ત્રિજ્યામાં આગળ વધતા જશું તેમ કણનો વેગ છે તે શું થતો જશે? ભાઈ વધતો જશે. બરાબર. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ ભાઈ વેગ છે તે બધા જ પોઈન્ટના સમાન નહીં હોય. જ્યારે પદાર્થ ચાક ગતિ ને સ્થાનાંતરિત ગતિ બંને કરતો હોય ત્યારે વેગ સમાન હશે નહીં. સ્થાનાંતર બધાના કેવા હશે? ભાઈ સમાન હશે કોઈ ક્ષણે. ચાલો, તો આ રીતે આપણે જોયું ભાઈ દ્રઢ પદાર્થ કોને કહેવાય, સ્થાનાંતરિત ગતિ કોને કહેવાય અને ચાક ગતિ કોને કહેવાય. હવે ચાક ગતિના કેટલાક લક્ષણો જોઈએ કે ભાઈ કેવા કેવા પ્રકારની ચાક ગતિ હોય. બરાબર. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો મિત્રો, તો આપણે નેક્સ્ટ થિયરીની વાત કરીએ. મિત્રો નેક્સ્ટ થિયરીમાં આપણે શું જોઈશું કે ભાઈ નેક્સ્ટ થિયરી છે તેમાં ચાક ગતિના કેટલાક લક્ષણો જોઈશું. બરાબર. લક્ષણો એટલે કે ભાઈ જેમાં જે અક્ષને અનુલક્ષીને પદાર્થ ગતિ કરે છે, ચાક ગતિ કરે છે, તેના વિશે માહિતી મેળવીશું કે ભાઈ એ અક્ષ સ્થિર છે અથવા તો અક્ષ પણ ગતિ કરે છે અથવા તો અક્ષ પણ દોલનો કરે છે. બરાબર. તેના વિશે આપણે માહિતી મેળવીએ. પહેલો એક એક્ઝામ્પલ લીધેલો છે કે ભાઈ જેમાં z અક્ષને અનુલક્ષીને આ પદાર્થ છે. બરાબર. આ દ્રઢ પદાર્થ છે. તો z અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ છે ચાક ગતિ કરે છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, માનો કે ભાઈ r1 જેટલા અંતરે આપણે p1 જેટલો કોઈ એક બિંદુ લઈએ. બરાબર. r1 અંતરે p1 જેટલો બિંદુ લઈએ કે જે r1 ત્રિજ્યાનું એક વર્તુળ બનાવે છે. મિત્રો r1 ત્રિજ્યાનું જે વર્તુળ બને છે તે z અક્ષને લંબ સમતલમાં હશે. બરાબર. z અક્ષને લંબ સમતલ એટલે શું થાય? માનો કે આ z અક્ષિસ છે. બરાબર. અને માનો કે આ એક વર્તુળ છે, તો આ z અક્ષને લંબ સમતલમાં થશે. બરાબર. આ z અક્ષિસ અને આ વર્તુળ, અમારો હાથ છે તે આખું માનો કે વર્તુળ છે, તો આ z અક્ષિસને લંબ સમતલમાં આપણને દેખાશે. એટલે આને આપણે આ રીતે જોઈએ તો આમ દેખાશે. આ તો 3D માં થોડુંક દેખાય એટલા માટે વર્તુળ દર્શાવેલું છે. આ રીતે આમ દેખાશે. આ z અક્ષિસ છે અને આ મારું વર્તુળ પરનું કોઈ એક બિંદુ છે કે જે z અક્ષિસને લંબ સમતલમાં r1 ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. બરાબર. એ જ રીતે માનો કે કોઈ એક બિંદુ P2 લઈએ કે ભાઈ જે r2 જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ બનાવે છે અને આ વર્તુળ પણ મિત્રો z અક્ષિસને લંબ સમતલમાં હશે. બરાબર. એટલે અહીંયા શું થાય છે કે ભાઈ કોઈ એક બિંદુ, અહીં માનો કે અહીંયા C1 નામ આપી દઈએ અને C2 નામ આપી દઈએ. એટલે કે P1 બિંદુ છે તે C1 કેન્દ્ર અને R1 ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે. બરાબર. જે z અક્ષિસને લંબ સમતલમાં છે. એ જ રીતે P2 બિંદુ છે, P2 કણ છે તે C2 કેન્દ્ર અને R2 ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે જે z અક્ષિસને લંબ સમતલમાં છે. બરાબર. તો આ બંને છે તે મિત્રો લંબ સમતલમાં આવેલા છે. એ જ રીતે ભાઈ P3 બિંદુ લઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ P3 બિંદુ છે તે z અક્ષિસ ઉપર છે, એટલે કે ભ્રમણાક્ષ ઉપર છે. અને ભ્રમણાક્ષ પણ કહેવાય, ધરી પણ કહેવાય ને અક્ષ પણ કહેવાય. બરાબર. તો P3 બિંદુ છે તે ભાઈ z અક્ષિસ ઉપર છે. એનો મતલબ શું થશે કે ભાઈ P3 બિંદુ છે તે દ્રઢ પદાર્થ ભલે ગતિ કરે છે પણ z અક્ષ ભ્રમણાક્ષ તો સ્થિર અવસ્થામાં છે ને. તો P3 બિંદુ જેવા બધા જ બિંદુઓ કે જે z અક્ષિસ પર આવેલા હોય તે બધા જ બિંદુઓ છે તે સ્થિર રહેશે. કેમ કે અક્ષને અનુલક્ષીને પદાર્થ ગતિ કરે છે ને. બરાબર. એક અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ છે તે વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર. તો આ અક્ષ પરના જેટલા પણ બિંદુઓ હશે તે બધા જ બિંદુઓ છે તે વર્તુળાકાર ગતિ નથી કરતા, તે સ્થિર અવસ્થામાં રહેશે. બરાબર.
હવે પદાર્થ સ્થિર ક્યારે હોય બધાને ખબર છે ને, જો સમયની સાપેક્ષે પદાર્થ પોતાનું સ્થાન ના બદલતો હોય. તો આ કણ છે તેને તે જ પોઝિશનમાં રહેશે, P3 ઉપર જ રહેશે, એટલે કણ સ્થિર અવસ્થામાં રહેશે. બરાબર. પણ આપણે એક વસ્તુ મહત્વની સમજવાની છે કે આ ઝેડ એક્સિસ છે તે સ્થિર છે, સ્થિર ઝેડ એક્સિસ. ઝેડ એક્સિસ પોતાનું સ્થાન બદલતું નથી. બરાબર. ને આ ઝેડ એક્સિસ ને લંબ સમતલમાં P1 ને P2 બિંદુઓ છે તે વર્તુળ, કણો છે તે વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર. એટલે આ જે P1 P2 વાળા જે વર્તુળો બનશે તે ઝેડ એક્સિસ ને લંબ સમતલમાં બનશે. બરાબર. ને અહીંયા ઝેડ એક્સિસ છે તે સ્થિર અવસ્થામાં છે તે આપણને ખ્યાલ છે. ચાલો હવે આ ઝેડ એક્સિસ સ્થિર અવસ્થામાં હોય તેનું એક એક્ઝામ્પલ જોયું. હવે જોઈએ કે ભાઈ ઝેડ એક્સિસ ને અનુલક્ષીને જે અક્ષ છે, બરાબર, એટલે કે વર્ટિકલ અક્ષને અનુલક્ષીને પદાર્થની અક્ષ, એટલે કે ભાઈ દ્રઢ પદાર્થની અક્ષ એ પણ વર્તુળાકાર ગતિ કરતું હોય તો એનું એક ઉદાહરણ લઈએ કે જેમાં આપણે ભમેડો અહીંયા જોઈ શકીએ છીએ. ભમેડાના એક્ઝામ્પલમાં એક વસ્તુ આપણે નોટિસ કરવાની છે કે ભાઈ ભમેડાનું જે અહીંયા સંપર્ક બિંદુ છે તે સમય સાથે બદલાશે ને. એનો મતલબ કે ભાઈ એક જ જગ્યાએ ભમેડો આ રીતે ફરતો હોય, બરાબર, એક જ પોઈન્ટ ઉપર આ રીતે ફરતો હોય તો આ ભમેડાની જે ભ્રમણાક્ષ છે, બરાબર, તેનું કોઈ એક બિંદુ જ છે તે સેન્ટર સાથે કેવું હશે ભાઈ, કનેક્ટેડ હશે. બાકીના બિંદુઓ આની સાથે કનેક્ટેડ નથી. બરાબર. આ ભ્રમેડો છે તે ભ્રમણાક્ષ છે, આ ભમેડો પણ આમ ફરતો હશે ને. તો આના એક્ઝામ્પલમાં, ભમેડાના એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ જે એક્સિસ છે ભમેડાની, બરાબર. હવે જો ભમેડો અહીંયા આ રીતે પણ ફરે છે અને તેની એક્સિસની આજુબાજુ પણ ફરે છે. એટલે પેનનો એક્ઝામ્પલ લઈએ તો આ રીતે પણ ફરે છે અને આ રીતે પણ ફરે છે. બરાબર. ચાલો તો એ પ્રકારના એક્ઝામ્પલમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક્સિસ કે જેની આજુબાજુમાં ભમેડો ફરે છે તેના બધા જ જો સંપર્ક બિંદુઓને આપણે જોડી દેવામાં આવે, જો આ બધા સંપર્ક બિંદુઓની લાઈન છે તો આ સંપર્ક બિંદુઓને જો જોડી દેવામાં આવે તો આ સંપર્ક બિંદુને જ્યારે આપણે જોડીશું ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ શંકુ જેવો આકાર બને. શંકુ જેવો આકાર એટલે કે ભાઈ આવો આકાર, બરાબર. આ શંકુ જેવો કંઈક આકાર આપણને જોવા મળે છે. બરાબર. તો આ ભમેડો કઈ રીતે ફરે છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. આ રીતે મિત્રો જયારે ભમેડો ફરતો હોય તેની આ પ્રોસેસ જે છે ને, બરાબર, આ ફરવું એને ધૂર્ણન કહેવાય. શું કહેવાય છે ભાઈ? ધૂર્ણન. અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું, ભમેડાનું અક્ષને અનુલક્ષીને આ રીતે ફરે તેને આપણે શું કહીશું ભાઈ? ધૂર્ણન કહેવાય છે. એટલે આ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે. અહીંયા જે અક્ષ છે કે જેની આજુબાજુમાં દ્રઢ પદાર્થ ગતિ કરે છે તે અક્ષ પણ ઝેડ એક્સિસની આજુબાજુમાં ગતિ કરે છે, જેથી કરીને શંકુ આકાર બનાવે છે. બરાબર. તો પહેલી વાત કરીએ, ઝેડ એક્સિસ જ્યારે સ્થિર હોય એટલે, અથવા તો કહીએ કે ભાઈ દ્રઢ પદાર્થની જે એક્સિસ કે જેની આજુબાજુ દ્રઢ પદાર્થ ગતિ કરે, વર્તુળાકાર ગતિ કરે છે, તે સ્થિર હોય ત્યારે. અને દ્રઢ પદાર્થની એક્સિસ છે તે કોઈ વર્ટિકલ એક્સિસને આજુબાજુ શું કરતો હોય? વર્તુળાકાર ગતિ કરતો. તો બે એક્ઝામ્પલ જોયા. હવે થર્ડ એક્ઝામ્પલ પણ આ ટાઈપનો જ છે, પણ આમાં શું કરે છે ભાઈ? દોલનો કરે છે. બરાબર. આમાં જે વર્ટિકલ એક્સિસ છે તે વર્ટિકલ એક્સિસ ને આજુબાજુમાં પંખો, આ ટેબલ ફેન છે, બરાબર. તો ટેબલ ફેન નું કામ શું હોય? માનો કે આ અહીંયા આ રીતે છે, બરાબર. આ માનો કે ટેબલ ફેન છે, તો અહીંયા આપણો ફેન ફરતો હશે. તો ફરતા ફરતા બીજું શું કરતો હશે કે ભાઈ આમથી આમ દોલનો કરતો હશે. તો આ દોલનો કયા બિંદુને અનુલક્ષીને કરતો હશે? તો કે આ ઓ બિંદુને અનુલક્ષીને. તો આ ઓ બિંદુ છે તે અક્ષને અહીંયા સંપર્ક બિંદુ છે કે જેને અનુલક્ષીને શું કરે છે? પંખો દોલનો કરે છે. ને સાથે સાથે આ દ્રઢ પદાર્થમાં જે ફેન છે તે ફેન આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ પણ કરે છે. તો બે પ્રકારની ગતિ થાય છે. એક તો આખા ફેનની કેવી ગતિ? દોલિત ગતિ, અને આની વર્તુળાકાર ગતિ. બરાબર. તો આ બે પ્રકારની ગતિ છે આમાં જોવા મળે છે. તો પહેલો એક્ઝામ્પલ કે જેમાં દ્રઢ પદાર્થની એક્સિસ સ્થિર અવસ્થામાં હતી. બીજો એક્ઝામ્પલ કે જેમાં દ્રઢ પદાર્થની એક્સિસ છે તે વર્ટિકલ એક્સિસને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. થર્ડ એક્ઝામ્પલ ટેબલ ફેનનો કે જેમાં શું કરે છે ભાઈ? દ્રઢ પદાર્થની એક્સિસ છે તે કોઈ એક બિંદુને અનુલક્ષીને દોલનો કરે છે. મિત્રો અહીંયા જે દ્રઢ પદાર્થની એક્સિસ છે તેનું એક જ સંપર્ક બિંદુ O પાસે છે. એ જ રીતે અહીંયા પણ સંપર્ક બિંદુ, આની જે ટોચ હશે
બરાબર, અણી હશે તે એક બિંદુને અનુલક્ષીને શું કરતી હશે? વર્તુળાકાર ગતિ કરતી હશે ને તેના જ સંબંધ આ આક્સિસના બધા સંપર્ક બિંદુને જો આપણે જોડવામાં આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ શંકુ જેવો આકાર મેળવે છે. બરાબર, તો આ ચાક ગતિના કેટલાક લક્ષણો અને તેના ઉદાહરણો છે કે ભાઈ કેવા કેવા પ્રકારની ચાક ગતિ આપણને જોવા મળી શકે. બરાબર, ચાલો સ્ક્રીનશોટ પાડી લો અને પછીનો બેઝિકમાં લાસ્ટ ટોપિક જોઈએ. ચાલો મિત્રો આજના લેક્ચરની લાસ્ટ થિયરી જોઈએ. તો આ થિયરીમાં મિત્રો આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ જે છે તે દર્શાવવાની છે. મિત્રો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ આગળ આવી ગઈ છે, કદાચ શબ્દ ભૂલાઈ ગયો હોય, આગળ ચલાવવાનું કદાચ ભૂલાઈ ગયું હોય તો આ રીતે જ્યારે આપણો બ્લોક હતો તે બ્લોક આ રીતે ગતિ કરતો હતો. બરાબર, તો આ બ્લોકમાં કોઈ પણ ક્ષણે કણોના વેગ છે તે કેવા હોય છે? સમાન હોય છે. તો કોઈ દ્રઢ પદાર્થ હોય કે જે દ્રઢ પદાર્થના દરેક કણનો વેગ કોઈ ક્ષણે સમાન હોય તો તે પદાર્થ છે તે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર, જેમ કે આ પહેલું એક્ઝામ્પલ લઈએ તો આ એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ પદાર્થ છે, દ્રઢ પદાર્થ છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર O છે. બરાબર, માનો કે આ રીતે આ દ્રઢ પદાર્થ છે જેનું દ્રવ્યમાન કેન્દ્ર O છે. હવે આ દ્રઢ પદાર્થની ગતિ આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તરીકે દર્શાવી શકીએ. બરાબર, ને આ દ્રઢ પદાર્થનું કેન્દ્ર ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર O છે ને તેનાથી અહીંયા P અક્ષ બનાવવામાં આવે છે. બરાબર, તો O થી P આપણે અહીંયા જોઈ શકીએ છીએ ભાઈ આ બે અલગ અલગ ગતિમાર્ગ આપેલા છે. બરાબર, એટલે આ ગતિમાર્ગ આમાં શું થાય છે? પદાર્થ છે તેની તે અવસ્થામાં જ રહી છે જ્યારે આમાં પદાર્થનો ખૂણો બદલાતો જાય છે. અથવા તો અહીંયા કહી શકીએ ઓપી રેખા જે છે તે ઓપી રેખાનો કોણ સમક્ષિતિજ સાથે અહીંયા સમાન રહે છે. એટલે અહીંયા α1 બરાબર α2 બરાબર α3 છે સમક્ષિતિજ સાથે. બરાબર, ઓપી રેખા જે છે તેનું સમક્ષિતિજ સાથેનો જે ખૂણો છે તે બધામાં કેવો છે મિત્રો? સેમ છે. બરાબર, તો આ ગતિ કેવા પ્રકારની હશે? તો કે ભાઈ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. એનો મતલબ કે ભાઈ ઓપી રેખાના કોઈ પણ બિંદુઓ હશે તેનો વેગ કોઈ પણ ક્ષણે કેવો હોય? સમાન હોય. બરાબર, અથવા તો દ્રઢ પદાર્થના કોઈ પણ કણો હશે એ દરેક કણનો વેગ છે કોઈ પણ ક્ષણે કેવો હશે મિત્રો? સમાન હશે. બરાબર, તો આ વાત કરીએ પહેલા એક્ઝામ્પલની. એ જ રીતે આ એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ દ્રઢ પદાર્થ આગળ વધે છે તેમ તેનો કોણ છે તે બદલાતો જાય છે. કોની સાથે? હોરિઝોન્ટલ એક્સિસ સાથે. તો પહેલી વાર જો અહીંયા ઓપી રેખા ના α1 આ રીતે છે, ઓપી રેખા ના α1 અથવા તો એનો જે ગતિમાર્ગ છે તેની વચ્ચે બનતો ખૂણો. બરાબર, તો શરૂઆતમાં આ ડાયરેક્શનમાં જાય છે, પછી અહીંયા આવશે ને પછી નીચે તરફ આવશે. તો આ કન્ડિશનમાં α1 ઇઝ નોટ ઇક્વલ ટુ α2 ઇઝ નોટ ઇક્વલ ટુ α3. અને આ કેવા પ્રકારની ગતિ છે મિત્રો? તો કે ભાઈ શુદ્ધ સ્થાનાંતરિત અને ચાક ગતિ એ બંનેનું મિશ્રિત સ્વરૂપ છે. જો એઝ ઇટ ઇઝ, જો પહેલામાં શું હતું કે ભાઈ આ રીતે જતું હોત તો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ થઈ જાય, પણ જ્યારે આ રીતે બેન્ડ થઈને જાય છે ત્યારે તે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિ બંનેનું મિશ્રિત સ્વરૂપ છે. પણ મિત્રો એક બીજું સેન્ટેન્સ અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં જે દ્રઢ પદાર્થના કણો છે તેના વેગ કોઈ પણ ક્ષણે સમાન રહેતા હતા, પણ જ્યારે અહીંયા શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિ બંનેનું મિશ્રણ છે તો એ સમયે શું થશે ભાઈ? ઓપી રેખા પરના દરેક કણ જે હશે, જેટલા પણ કણ છે, તો દ્રઢ પદાર્થના જેટલા પણ કણો છે તે બધા જ કણોના વેગ કોઈ એક ક્ષણે સમાન રહેશે નહીં, બદલાતા હશે. બરાબર, જેમ કે આપણે વાત કરેલી ને આના તેની સાથે સાથે જ એક્ઝામ્પલ આપણે જોયેલો હતો, એક ભવે ગોળો હતો. બરાબર, P1 બિંદુ પરનો વેગ, P2 બિંદુ પરનો વેગ, એ વેગ છે તે બદલાઈ જતા હતા. બરાબર, તો આ એક સિમ્પલ ભાઈ શુદ્ધ સ્થાનાંતરિત અને ચાક ગતિનો મિશ્રિત સ્વરૂપ આપણને જોવા મળ્યું. ચાલો, તો આજે આપણે શું જોયું ભાઈ? દ્રઢ પદાર્થ કોને કહેવાય, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કોને કહેવાય, ચાક ગતિ કોને કહેવાય. બરાબર, એ બધી ડેફિનેશન તમારે યાદ રાખવાની છે. એક્ઝામ્પલ તમારે ખાલી એકવાર વાંચી જવાના છે, કેમ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તે એક્ઝામમાં પૂછવાના નથી. આ બધું ઇન્ટ્રોડક્શન નો પાર્ટ છે. બરાબર, પછી કઈ કઈ ગતિ જોઈ ભાઈ? કોઈ એક ઝેડ અક્ષને અનુલક્ષીને ભાઈ
એટલે કે ભાઈ સ્થિર અક્ષને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરતો હોય, બરાબર, અને ધૂર્ણન થતું હોય, ભમેડાનું ધૂર્ણન થાય ને, ભમેડાનું ધૂર્ણન એટલે શું થાય કે ભાઈ વર્ટિકલ અક્ષને અનુલક્ષીને પદાર્થની જે અક્ષ ભ્રમણ અક્ષ છે તે ગતિ કરતી હોય, બરાબર, વર્તુળ આગળ ગતિ કરતી હોય, જેમાં ભમેડાનો કોઈ એક પોઈન્ટ છે તે જમીન સાથે સ્થિર અવસ્થામાં હશે, બરાબર, આ રીતે ગતિ કરતો હોય ને, આ રીતે, તો આ જે પોઈન્ટ છે તે જમીન સાથે સ્થિર અવસ્થામાં હશે, એટલે એ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે. તેમાં ભમેડાના કિસ્સામાં એક પોઈન્ટ છે કે જે જમીન સાથે સ્થિર અવસ્થામાં હતો, બરાબર. હવે સ્થિર અક્ષ હતી, પહેલું એક્ઝામ્પલ કે જ્યારે સ્થિર અક્ષને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરે તો એમાં આખી અક્ષિસ છે તે સ્થિર હતી. ભમેડાના કિસ્સામાં ખાલી એક પોઈન્ટ હતો કે જે સ્થિર હતું. ચાલો, પંખાના સંપર્ક, પંખામાં, તો પંખામાં પણ જે ઓ બિંદુ હતો, ઓ બિંદુ કયો હતો મિત્રો કે ભાઈ વર્ટિકલ અક્ષિસ અને હોરિઝોન્ટલ અક્ષિસ કે જેના અનુલક્ષીને પંખો ચાક ગતિ કરે છે, બરાબર, ને એ અક્ષિસ પર જે બંનેનું સંપર્ક બિંદુ હતું તે ઓ બિંદુ કે જે સ્થિર અવસ્થામાં હતું, બરાબર. ને પંખાના કિસ્સામાં વર્ટિકલ અક્ષને અનુલક્ષીને આપણી જે અક્ષિસ છે, દ્રઢ પદાર્થની અક્ષિસ છે, તે દોલનો કરતી હતી. દ્રઢ પદાર્થમાં અહીંયા જે પંખો હોય તે આ રીતે આમાં ફરતો રહેતો, બરાબર. ને લાસ્ટમાં જોયું ભાઈ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ ને ચાક ગતિનું મિશ્રિત સ્વરૂપ, બરાબર. ચાલો, તો મિત્રો આમાં આપણે ખાલી ડેફિનેશન બધાની યાદ રાખવાની છે ભાઈ, ઉદાહરણો યાદ રાખવાના છે કે અલગ અલગ પ્રકારના ઉદાહરણો કયા કયા છે, બરાબર. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આ સાથે આપણે અહીંયા લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.